તો વાત કરીએ જામનગરની, તો જામનગરના કાલાવડ તાલુકાનું ગામ બેટમાં ફેરવાયું છે કે જ્યાં ધોળસિયા ગામ બેટમાં ફેરવાતા કાલાવાડનો સંપર્ક તૂટ્યો છે। ત્યારે કાલાવાડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે, જ્યાં સતત 16 કલાકથી વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે તાલુકાના ગામોમાં 6 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારે સ્થાનિક નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં ધોળસિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જ્યાં ધોળસિયા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે। તો સમગ્ર સૌરાષ્ટ્રમાં હાલ પૂરની સ્થિતિ જેવું જોવા મળી રહ્યું છે। ત્યારે જામનગરમાં પણ સતત વરસાદ ખાબકી રહ્યો છે, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। ત્યારે જામનગરના કાલાવડ તાલુકામાં પણ અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે। ત્યારે જામનગરના કાલાવડ તાલુકાનું ગામ પણ બેટમાં ફેરવાયું છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા હર્ષલ ખંધેડિયા જોડાઈ ગયા છે। જી હર્ષલ, વાત કરવામાં આવે જામનગરનું કાલાવાડ તાલુકાનું ગામ ધોળસિયા ગામ બેટમાં ફેરવાયું છે, શું છે વધુ માહિતી? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે આગાહી છે એને અનુસંધાને વરસાદ ખાબક્યો હતો, અતિ ભારે વરસાદ, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ત્યારે કાલાવડ પાસેના ધોળસિયા ગામ પણ બેટમાં ફેરવાઈ ગયું હતું। તેમજ હરિપર ખંડેરા સહિતના રસ્તા પણ વાહન વ્યવહાર બંધ થયા હતા। જી, રસ્તા અને બધું બંધ થયું છે। આ સાથે તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે કે રસ્તો વહેલી તકે ચાલુ કરી દેવામાં આવે। તેમજ બીજી બાજુ વાત કરીએ તો કાલાવડના મોટા વડારા ગામે પ્રગટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, તે મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા અને તે મંદિરનું પાણી બહાર કાઢવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી હર્ષલ, સમગ્ર ગામમાં કેટલા લોકો જે છે વસવાટ કરી રહ્યા છે અને કેટલા લોકો પ્રભાવિત થયા છે? હજી ચોક્કસથી વાત કરવામાં આવે તો નાનું એવું ગામ છે, જેથી કરીને નદી કાંઠે આવેલા વિસ્તારમાં જે લોકો હતા તે પ્રભાવિત થયા હતા, તેનું પણ સ્થળાંતર કરવામાં આવ્યું હતું। જે એનડીઆરએફ કે એસડીઆરએફની કોઈ ટીમ કાર્યરત છે અત્યારે? જે ચોક્કસથી ના, એવી કોઈ ટીમને કાર્યરત કરવાની જરૂર પડી નથી। જી હર્ષલ, સમગ્ર માહિતી માટે આભાર। તો જામનગરના કાલાવડ તાલુકાનું ગામ બેટમાં ફેરવાયું છે, જ્યાં ધોળસિયા ગામ બેટમાં ફેરવાતા કાલાવાડનો સંપર્ક તૂટ્યો છે। ત્યારે કાલાવડ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જ્યાં સતત 16 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે તાલુકાના ગામોમાં 6 થી 8 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યાં સ્થાનિક નદીમાં આવ્યું છે ઘોડાપુર। ત્યારે ધોળસિયા ગામમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે। ત્યારે ધોળસિયા ગામ સંપૂર્ણ બેટમાં ફેરવાયું છે।